જન્માષ્ટમી નથી, જન્માષ્ટમીની તૈયારી ચાલુ છે. આ પતંગ ખોટી આવી ગઈ છે. અમિતાભ બચ્ચન તો ખોટા નથી, પણ સાઈડમાં પડ્યું છે ને એ ખોટું છે. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ આજે આપણે જવું છે સવારમાં જીએમડીસી હાઈસ્કૂલ, એ હાઈસ્કૂલ કે જ્યાં મેં મારી 9 અને 10 ધોરણની ભણતર કરી છે. અને ત્યાં જવાનું કારણ એ છે કે કેમ કે મારા ફ્રેન્ડના ડોક્યુમેન્ટ તમને ખબર છે કે હજુ ભાઈ મેચ નથી થતા, તો એના માટે લિવિંગ સર્ટિફિકેટ ને એ બધા લેવાના છે. તો જઈએ છીએ, 1 વાગે સ્કૂલમાં રજા થઈ જશે, એનાથી પહેલાં આપણે એ ડોક્યુમેન્ટ લેતા આવી. ને આઈ હોપ કે આજે એ ડોક્યુમેન્ટ આપણે મળી જાય. જો નહીં મળે તો પછી આવતીકાલે મકર સંક્રાંતિ છે, છૂટી હશે, તો પરમ દિવસે ભાઈ કામ થશે. તો એના કરતાં આપણે આજે જ એ કામ પૂરું કરતા આવી. ચલો જઈએ. અને એસઆઈઆર ને રિલેટેડ તમારા ઘરે પણ જો નોટિસ આવી છે ને, તો ભાઈ હું કહું ને એટલા ડોક્યુમેન્ટ તમે રેડી રાખજો જે મને સાહેબે કીધા છે. એક તો લિવિંગ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, અગર તમારી પાસે જમીન છે, ખેતીવાડી છે, તો એના 7-12 કે એ જે ડોક્યુમેન્ટ આવે એ. તો આ 2-4 ડોક્યુમેન્ટમાંથી ગમે તે ડોક્યુમેન્ટ હશે ને ભાઈ, તો કામ થઈ જશે. જો આ નહીં હોય ને તો ભાઈ પ્રોસેસ ઘણી બધી લાંબી થઈ જશે. તો આ હે આપણી સ્કૂલ જીએમડીસી હાઈસ્કૂલ. તો અમે જ્યારે શાળા છોડીને ત્યારનો ફોટો અહીંયા લાગેલું છે. હું તમને બતાવું કે એ સમયે હું કેવો દેખાતો હતો. તો આ જો 2010 ને 11 નું ફોટો છે. અને આમાંથી તમે મને ગોતીને બતાવો કે હું કયો છું, બોલો. જો દેખાય ને, એ સેન્ટરમાં ઊભો જો, એ અહીંયા અમારા બધા ફ્રેન્ડ્સ ગ્રુપ છે. કેટલો ફરક આવી ગયો છે ભાઈ એ સમયમાં ને હવે, ઘણો ફરક ભાઈ. અને એનાથી 1 વર્ષ આગળ મનીષાનો ફોટો છે. જો અહીંયા બેઠી એ નીચે ચશ્મા પહેરીને, અહીંયા બેઠી. જન્માષ્ટમી નથી, જન્માષ્ટમીની તૈયારી ચાલુ છે, કસરત કરી રહ્યા છે સર. એવો મસ્ત મજા. તો ચલો આપણે જે કામથી આવ્યા હતા ને એ ભાઈ થઈ ગયું છે ને નથી જે એવું હે ભાઈ. આજે તો નહીં મળે ડોક્યુમેન્ટ, શાયદ પરમ દિવસે મળશે. અને ભાઈ હવે આવ્યા છીએ આપણે સમાજમાં. જે મેટ બાકી રહી ગઈ હતી ને એ નીકળવા માટે હું ને યોગેશ આવ્યા છીએ. અને ગામ આખાને એમ જ છે કે હું ને યોગેશ જ ફ્રી છીએ. આવો તો કામ અમે જ કરી ભાઈ. આજે અત્યારે એ ત્યાં પહોંચ્યો છે ને હું અહીંયા પહોંચ્યો છું. ખીલા તો ભાઈ બેન્ડ કરી નાખે છે મારીને, નીકાળો મુશ્કેલ આવે છે. વાંધો નહીં, થઈ જશે. અને ભાઈ ખીલા ઠોકો ટાઈમે તો એટલી મજા આવતી હતી ને, હવે કાઢવા ટાઈમે હાલત ખરાબ થઈ જાય છે. અમુક ખીલા તો બેન્ડ થઈ ગયા છે. અને હજુ આપણે આટલા બધા ખીલા કાઢવાના છે. અમારા કાકા કે મંડપનું ચાલુ કર્યું, હવે લાગે એમ જ છે કે મંડપનું ચાલુ કરી નાખીએ આપણે. તો જે જેટલા બી ખીલા હતા ને બધા આપણે કાઢી નાખ્યા છે. અને આપણા નવીનભાઈ બી આવી ગયા છે. હવે આને ફોલ્ડ કરીને રાખી દઈ. અને આ જો ભાઈ મેટના નીચે હાલત કેવી થઈ ગઈ છે, એમ લાગે અહીંયા હોળી રમાડ્યો, ગુલાલ ઉડ્યો એવું લાગે, પણ ગુલાલ નથી, આ મેટનો કલર છે. તો જો મેટ હતી એ બી આપણે ફોલ્ડ કરીને રાખી દીધી છે. બેનર હતા 1-2 એ બી આપણે રાખી દીધા છે. તો હવે આપણે જઈ ઘરે. અને ભાઈ જમવાનો સમય થઈ ગયો ને. અને હવે સમાજમાં આવ્યા છે આપણા ઉમેશભાઈ, સાથે મિતેશભાઈ છે, સાથે જયેશભાઈ, નવીનભાઈ. અને અહીંયા કને બને છે મસ્ત મજાનો શીરો, કેમ કે કાલે મકર સંક્રાંતિ છે અને પશુઓ માટે શીરો બને છે. હર વર્ષે ને, હર વર્ષે ને 9 વર્ષ થયા ભાઈ, અને આ 10મું વર્ષ છે કે શીરો બને છે. એટલે ખાલી વિરાણી ગામ હશે કે આજુબાજુના ગામ હશે ને? વિરાણીમાં થઈ જાય પૂરું. તો ભાઈ આટલી સાઈઝના કંઈક જો શીરો બનશે. 2 છે એમ કે? ઓહ ભાઈ, એક આ છે ને બીજું અહીંયા છે. તો જો સારી વાત છે, સેવાનું કામ કરી રહ્યા છે એ. પણ આપણે ઘરે જવું પડશે કેમ કે સમય થઈ ગયો છે અને 1:30 વાગી ગયો છે. તો ચલો ઘર પર ચાલતા. A few moments later. તો અહીંયા કને મા દીકરી કાંઈક તો તિકડમ કરી રહ્યા છે. શું બનાવરા? હા તો ગેમ જેવું લાગેલું નથી, પઝલ બનાવે એવું નથી લાગતું? નીકળી સવારમાંથી અહીંયાથી કરવાનું સ્ટાર્ટ કરો, હવે નીકળી પડો. પણ આમાં મરચા અને આ શું બનાવશું રા? બપોર ભાત વધી હતી ને. હાય રામ, હા નક્કી કાંઈક કરશે ભાઈ આપણા શરીર સાથે. એ રાખું બપોરની ભાત હે ખીચી આયા તે કોરત બપોરની ભાત. હા તે બપોરની ભાત વધી જાય એની માથે બનાયા. તો આનું શું થશે હવે? અને તળાશે હવે, ઉકાઈ જશે. તો મતલબ ગાંઠિયા જે બનશે? ગાંઠિયા ખીચે પાપડ ખાઈ એવો થશે. ટેસ્ટ એવો જ પણ શેપ અલગ. હા તને બહુ ખબર હે. તો જો ભાઈ 2-4 દિવસ લગાતાર વિડીયો ના આવે ને તો સમજી લેજો કે અમે બધા દવાખાને છીએ, હો ને? હાલને હવે તો શું ને શું એક્સપેરિમેન્ટ થાય ભાઈ 2-3 દિવસથી. તમને શીખાડે કોણ રું? કે યુટ્યુબમાંથી જવરા? યુટ્યુબમાં આવે રૂ. પતંગ લેવા કઈ? હા તને બહુ આવડે રે ઉડાડતા તે પતંગ લેવા કઈ હાલશો તે. તો આ બનાવ ને, ચકરી બનાવ બરાબર. ગાઈસ આ જો મારા ચેમ્પિયન ભાઈ.
પતંગ ઉડાડેરો. વાહ, મસ્ત કેવી ઊંચી ઉડેરી. મસ્ત કેવી ઊંચે ઉડેરી. જોતા ભૈયા કેટલી ઊંચે ઉડાડ નાખી હતી. કઈનું આમ જ હાલેરું ગાઈસ, કઈનું. See, I have tried so many times, I think 343 times to fly my kite to the sky, but my flight never goes to sky, you know. ભાઈ કેટલી કોશિશ કરી ખબર હે, મેં કેટલી બધી કોશિશ કરી, મારો ખંભો દુખી આવ્યો. એકચ્યુઅલી શું પતંગ હતી ને ભાઈ થોડીક મિસ્ટેક વાળી હતી, એમાં ઘણી બધી ટેપો લાગેલી હતી, ઘણી જગ્યાએ તૂટેલી ફૂટેલી હતી, તો ક્યાંથી ઉડે. તેમ છતાં આપણે કોશિશ કરી કે ભાઈ માંડ આકાશમાં પહોંચે, બટ એની કિસ્મતમાં નહીં હોય ઉપર ઉડવાનું. મૂકી દીધું પછી આપણે પણ પતંગ ઉડી ગઈ આકાશમાં. કપાઈ ગઈ. 4 વાર તો મેં કેચ કર્યા. એ વાત સાચી. હા, છત મેલીને પરીએ નથી થઈ. એની કિસ્મતમાં જ નહોતું. શું કરી, પતંગની કિસ્મતમાં જ નહોતું ઉડવાનું. વાહ થોડા ને તો ઉડે. વાહ મૂળો નથી તે. માથે હોય, આકાશમાં હોય, અહીંયા ના હોય, માથે હોય. એનાથી નાનકડા છોરા ઉડાડેલા જુઓ તો હમે દેખાય રહી. लो ए भाई, इसको कट करना पड़ेगा भाई, ये बेइज्जती वाली बात है, ये नहीं बता सकते. તો આજે આપણે જવાનું છે યોગેશના ઘરે, કેમ કે પતંગ જે લઈ આવ્યા છે ને એના નાપ લેવાના છે. નાપ લઈ અને પછી કાલે સવારના સીધી આપણે પતંગ ઉડાડવાની જ થાય. તો જો આટલી કંઈક તો પતંગ છે જેમાં આપણે માપ લેવાના છે. એમાં હું હોલ કરીશ અને બાકી આ 2 જણા માપ લેતા આવશે. ને પતંગમાં હોલ કરવા માટે ને આપણે નીચે બેસવું પડશે, કેમ કે આના ઉપર બેસો ને ક્યાંક પછી આના મેટ્રેસમાં ને વિદા થઈ જાય એના કરતા અહીંયા બેસી ઠીક હે. હવે ક્યાંક આમાં આગ લાગી જાય એના કરતા અહીંયા આપણે બેસીને હોલ કરતા આવશું, પછી દેતા આવશું, એ માપ લેતા આવશું. તો આપણા પતંગ મેજરમેન્ટના ક્લબમાં હવે પરેશભાઈ સામેલ થઈ ગયા છે. તો જો મેં આટલી બધી પતંગોના માપ લીધા છે, પણ એક આ પતંગ ખોટી આવી ગઈ છે. અમિતાભ બચ્ચન તો ખોટા નથી, પણ સાઈડમાં પડ્યું છે ને એ ખોટું છે. તો જો ગાઈસ, જેટલી બી પતંગ હોતી ને બધાનું માપ લેવાઈ ગયું છે. હવે બધાને આપે એક સરખી કરી રહ્યા છીએ. ક્યાં 2 વાગે રાત, ખોટું બોલતા હે સાલા. અભી કિतना बज रहा है? 11:30. હા, 11:15 વાગ્યા. 2 વાગ્યા જેટલી આપણે પતંગો નથી લીધી કે 2 વાગે. તો એમને આ કેમ રેવા દીધી તમે ભાઈ? ભાઈ મારું કામ હતું આમાં હોલ કરવાનું. જો બધી પતંગમાં હોલ હશે, ઠીક હે ને. માપ લેવાનું કામ આ લોકોનું હતું, આ થાકી પડે. આ કેને તોડી? અરે યાર. ઓકે સો ગાઈઝ, આપણે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ, અને આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો હોય તો લાઇક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. ઘરે લઈ જા, ઘરે ખબર નહીં પડે. યોગેશભાઈ ના આવી ગયો. તૈયારી હતી યાર, આવી ગયો યાર. તો હજી જા ને, જયારે ઘરે કામ નથી, નીચે જા, મમ્મી બોલાવે. જા કલેક્શન વસ્તુ થઈ જશે મારું. જરાક કવરું તો ને યાર, તું રાખી દે યાર.